ચારેય કોરથી દુઃખે તમને ઘેરી લીધું છે, હવે જીવવાની મજા નથી, હવે બધું પતી જાય ને નીકળી જાય ને અહીંયાથી તો સારું ભાઈ, ભાડાનું મકાન ખાલી કરીને આવા વિચાર આવે છે. તો 100% દુઃખને દૂર કરવાની તાકાત તમારા પોતાની અંદર છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે, તમે કદાચ 100% દુઃખી છો, ચારેય કોરથી દુઃખે તમને ઘેરી લીધું છે, હવે જીવવાની મજા નથી, હવે બધું પતી જાય ને નીકળી જાય ને અહીંયાથી તો સારું ભાઈ, ભાડાનું મકાન ખાલી કરીને આવા વિચાર આવે છે. કહેવાય કે ચારેય કોરથી દુઃખે ઘેરી લીધું, કાં તો દુઃખ પતી જાય કાં હું હવે જીવવાની ઈચ્છા નથી, કંટાળી ગયો છું. જો આટલી હદ સુધી કહેવાય કે નકારાત્મકતા અને કહેવાય કે એવું દુઃખ આવી ગયું, તો 100% દુઃખને દૂર કરવાની તાકાત તમારા પોતાની અંદર છે. આ વિડીયો ખાસ જોજો, બરોબર છે, એક એક શબ્દ સાંભળજો. ફટાફટ વિડીયો શરૂ કરી દઈએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વિડીયોને ખાસ વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરજો, જેથી બધાને લાભ મળે. જોરદાર ઉપાય પણ કહેવો છે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં બેલ આઇકન પણ ખાસ પ્રેસ કરી દેજો. અને લાઇક શેર મિક્સની બાજુમાં નીચે હાઇપનો ઓપ્શન છે, 3 વખત તમે, એક વખત હાઇપ, ફરી બીજી વખત, ત્રીજી વખત કરી શકો છો, જેથી મને પોઈન્ટ્સ મળશે અને એનાથી શું થશે કે દાદાના વધુ ભક્તો સુધી આ વિડીયો પહોંચી શકશે, બરોબર છે. તો એ ખાસ કરજો. હવે મિત્રો, તમે કહો છો કે હું દુઃખી છું, મને ઘણા લોકોના મેસેજ પ્રશ્ન કમેન્ટ્સ આવતા હોય છે, બરોબર છે, કે ટેન્શન છે, હવે તણાવમાં જિંદગી ગમતી નથી જીવવી, હારી ગયા છે. શું તમે ખરેખર હારી ગયા છો? મિત્રો, એક વાત મને યાદ આવે છે, કોઈએ એક ફોટોમાં લખેલું હતું, મેં ઘણા ટાઈમ પહેલાં એ ફોટો જોયો હતો, જેમાં લખ્યું હતું કે જે વ્યક્તિ સુખી થવાની આશા કે સુખી થવાની ઈચ્છાથી કામ કરે છે ને એ દુઃખી થશે, જે વ્યક્તિ જીતવાની આશા રાખીને કાર્ય કરશે એ હારશે. તો કઈ રીતે કાર્ય કરવું? હારેલા છીએ એમ સમજીને કરો. જે વ્યક્તિ ઓલરેડી હારેલો છે એને કોણ હરાવશે, વિચારો. પ્લસ બીજી વાત એ કહીશ કે મિત્રો, તમે, મને ઘણા લોકોના મેસેજ આવતા હોય કે અમને અમારા રિલેટિવ છે, આ અમારું કામ નથી કરી દેતા, અમને આ વ્યક્તિ આ ન કરી દીધું એટલે હું દુઃખી થઈ ગઈ કે દુઃખી થઈ ગયો. પણ આશા બીજા વ્યક્તિની શું કામ રાખવી જોઈએ? મને વિશ્વાસ હતો કે મારા કાકા પૈસાથી મદદ કરશે, તે પણ અમારાથી દૂર થઈ ગયા. અન્ય પર્સન, અધર પર્સનની આશા, અપેક્ષા શું કામ રાખીએ કે એ મારું કાર્ય કરશે, એ મારું દુઃખ દૂર કરશે? માગવું હોય તો બીજા પાસે કે ત્રીજા પાસે શું કામ માગીએ? દાદા પાસે માગો. બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર ગદાવાળા મોજીલા આપણા દાદા બેઠા છે ભાઈ. પછી માણસો પાસે, માણસોની તાકાત શું છે દેવાની ભાઈ? દેવાવાળા તો દાદા છે, તો એની પાસે માગો ભાઈ. પછી જુઓ કેમ ઈચ્છા પૂરી ન થાય. મિત્રો, ઘણા બધા લોકોના મેસેજ આવે છે, મેં અમુક પોઈન્ટ પણ લખેલા છે, બરોબર છે, કે તંત્ર, મંત્ર, ટોટકા, જાદુ, ટોના, આવું બધું અમે સાંભળેલું છે. શું ખરેખર હોય છે? હા, હોય છે. પણ કહેવાય કે અમે એ બોલીએ અને અમારું કામ પૂરું થઈ જાય, ગાડી બંગલા પૈસા આવી જાય, એવું કંઈક કરો ને, એવો મંત્ર આપો ને. માની લે આપી દીધો, તમે કરી પણ લીધું, ચાલો તમારી નોકરી સારી ચાલવા માંડી, ધંધો હતો તો જોરદાર ધંધો હાલવા માંડ્યો, તમે નવો બંગલો ખરીદી લીધો, તો બીજી ઉપાધિ આવશે. શું? એ પણ કહું મિત્રો, કંટ્રોલ કરવું, જે વાત જે છે જાળવવી, બરોબર છે, જે તમને મળે છે ને એને સંભાળવું છે ને બહુ અઘરું છે, એ તમે નહીં સંભાળી શકો. માની લો બંગલો આવી ગયો, કમાઈને બંગલો લઈ લીધો, ધનલાભ થઈ ગયો, હવે બીજી શું ઉપાધિ રહેશે? પાર્કિંગમાં 4 વ્હીલ તો જોયો ભાઈ, એમ થોડી મજા આવે. ચાલો 4 વ્હીલનો ખર્ચો, મેન્ટેનન્સ, હવે બંગલો છે તો એસી તો જોઈ, એસીનો ખર્ચો, લાઇટ બિલનો ખર્ચો. હવે તમે કહેશો એ બધું અમે સંભાળી લેશું, જોઈ લેશું. હવે લગ્ન થઈ જાય ને તો બસ, બાકી કઈ હવે ચિંતા નથી, ચાલો થઈ ગયા. પછી બાળકો આવ્યા, એમને મોટા કરવાના, એમને ભણાવવાના, એમના ભણાવીને સારી સ્કૂલ કોલેજ મળવી એના માટેની પ્રાર્થના. ત્યારબાદ એ બાળકો જે છે એમના લગ્ન થશે કે નહીં થાય, ક્યાં થશે એની ચિંતા.
ટૂંકમાં 100% કહેવાય ને, 100% સંતોષ, 100% સુકૂન એવી રીતના શોર્ટકટથી નહીં મળે. કઈ રીતે મળશે? હંમેશા નામ જપ, ભગવાનની ભક્તિ, પોઝિટિવ માઇન્ડસેટ, આ બધું રાખશો તો જ મળશે ભાઈ. બરોબર છે મિત્રો? ખાસ સાંભળજો, જે કાંઈ પોઈન્ટ કહું છું ને, તમને જોરદાર ઉપાય પણ દેવો છે અને મને ભરોસો છે કે તમે હારવાવાળા નથી, તમે એમાંથી નથી ભાઈ. જોરદાર આપણા મોજીલા ગદાવાળા દાદાના ભક્તો હોય ભાઈ, પછી એ હારે. બરોબર છે? પછીની વાત કરું, ઘણા લોકો કહેતા હોય છે કે ટેન્શન, ઉપાધિ, ચિંતાનો નાશ કેમ કરો? મિત્રો જો મેં અગાઉ પણ કીધેલું છે, તમે ક્યારેય નિરાશ ન થાવ એવું જો ઈચ્છતા હોય, બરોબર છે, ટેન્શન, ચિંતા, ઉપાધિ કાયમ કોઈ દી રહે જ નહીં એવું કરવું હોય તો મિત્રો પહેલી વાત તો હસતા રહ્યો, હસતા શીખો. ભલે કાંઈ નથી આજુબાજુમાં, આપણી પાસે કાંઈ પૈસા નથી, કાંઈ એવો માહોલ નથી, બસ હસતા રહ્યો. ઘણા લોકોને હું કહું છું મિત્રો, નામ ચાલુ રાખો. એકલા બેઠા છો, કામ નથી, સમય મળ્યો, રામ 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 રામ. તમારું માઇન્ડ પોતે, તમારે કાંઈ નહીં કરવું પડે, નામ જ બધું કામ કરશે. બરોબર છે? હવે સુખ સંપત્તિ, નિરોગી જીવન, માન સન્માન, મોક્ષ, સાંભળજો, ઈશ્વરનો સાક્ષાત્કાર, આ બધું પામવું હોય તો શું થાય? કઈ રીતે થાય? ગુરુ જોઈએ. મિત્રો ઘણા લોકોના પ્રશ્ન આવે કે ગુરુ ઓળખવા કઈ રીતે? ગુરુ જોઈએ, બરોબર છે. સાચા ગુરુ આને જ બનાવવા, એ કેમ ખબર પડે? અંદરથી અવાજ આવવો જોઈએ ભાઈ કે આ મારા ગુરુ છે. અને જો કોઈ ન મળે કે ગુરુ નથી, દાદાને ગુરુ માની લ્યો, દાદાને પિતા માની લ્યો, બરોબર છે, દાદાને મોટા ભાઈ માની લ્યો, દાદાને ભગવાન માનો, જે છે એ દાદા છે ભાઈ. પછી જો મિત્રો સિદ્ધ સાધુ સંતો, મહાપુરુષો, નાથો, દિગંબરો, બરોબર છે, ઋષિમુનિઓ, યોગીઓ એવી તાકાત ધરાવે છે ભાઈ. ના ભક્તનું દુઃખ છે ને પોતે લઈ લે, ખાલી અંગૂઠો માથા પર રાખીને ભાઈ, એ મોજમાં, સામેનો વ્યક્તિ મોજમાં, બધું આવી ગયું ગુરુ ઉપર. પણ એ ગુરુ ઓળખવા અઘરા છે, પામવા અઘરા છે. ન મળે, દાદાને ગુરુ માનો. બરાબર છે? પછીની વાત કરીએ તો મિત્રો છત્ર છાયા કહેવાય કે છત્ર છાયા. તમે વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરો, બરોબર છે, તેનાથી તમે ભીના ન થાવ. સાંભળજો. એવી જ રીતે સિદ્ધ સંત, ગુરુ, દિગંબર, બરોબર છે, જે છે એની કૃપા જો તમારા ઉપર હોય ને તો તમારા ઉપર ક્યારેય દુઃખનો વરસાદ નહીં આવવા દે ભાઈ. હકીકતની વાત છે મિત્રો. મંત્રની પણ વાત કરવી છે. હવે બીજી મહત્વની વાત કરું ને તો એક હી સાધે સબ સધે, સબ સાધે સબ જાય. સાંભળો, એક હી સાધે સબ સધે, સબ સાધે સબ જાય. આનો શું મતલબ છે? ઘણા સિદ્ધ સાધુ સંતોએ પોતે કીધેલી વાત છે. કોઈ પણ એક, હા, બધા દેવી દેવતાઓ, પ્રભુ, બધાને નમન છે, બધાને માનો. નામ જપ તો કે કોઈ પણ એકનું કરો. સમજો છો? બસ એ જ મારી લાઈફમાં છે, બીજું કોઈ હવે નહીં ભાઈ. હા, નમન બધાને, બધાના દર્શન પણ કરવાના, બધાનું નામ બોલવાનું, રેગ્યુલર નામ જપ એક પકડો. પછી જુઓ કેવું લાઈફ તમારી આમ કેવી ભાગે છે ને ભાઈ, જોરદાર બેમાં. બરોબર છે? તો પછીની વાત કરીએ તો હા, આ મહત્વની વાત છે અને અમે જોયેલું પણ સાંભળેલું પણ છે મિત્રો. ઘડીએ ઘડીએ ઈષ્ટ અને ગુરુ અને ભગવાનને લોકો બદલતા હોય છે. એ વિચારતા હોય છે કે એનાથી મને સુખ શાંતિ મળી જશે. એક વ્યક્તિ છે, મને વચમાં 6 મહિના પહેલાં કે મને હજી વાતની યાદ છે, મેસેજ આવ્યો હતો. મેં એક કહેવાય ને મોજીલા જટાવાળાને એવા એક સંત ગોઈતા છે, મારા ગુરુ બનાવ્યા. સરસ ભાઈ, રાજી રહ્યો, બસ એ જ પ્રાર્થના કરીએ દાદાને. મહિના પછી પાછો મેસેજ આવ્યો, મારું કામ કંઈ થતું નહોતું, બીજા ગુરુ ગોતું છું, મળી જશે એટલે તમને કહીશ. ભગવાનને માણસો બદલે છે યાર. આ તો ગુરુની વાત થાય છે. એ શું કામનું? એ કરો, એનાથી શું તમને સુખ શાંતિ સંપત્તિ કહેવાય કે માનસિક શાંતિ પ્રદાન થાય? ના ભાઈ. ગુરુ તો એક, ઈષ્ટ તો એ એક જ હોય ભાઈ. એ ક્યારેય બદલવાની વાત આવવી જ ન જોઈએ ભાઈ. બરોબર છે?
મિત્રો તમામ દેવી દેવતાઓને વંદન છે, પ્રણામ છે, નમસ્કાર છે ભાઈ, બરોબર છે. તમામને માનવા જ જોઈએ. 33 કોટી 33 કરોડ દેવી દેવતાઓ છે ભાઈ, તમામને વંદન. પણ કહેવાય કે એક તમારા કુળદેવતા હોય, કુળદેવી હોય, ઈષ્ટદેવ હોય, બરોબર છે, તમારા જે કાંઈ એમનું નામ જપ શરૂ કરો. જેમ કે શ્રીરામ, શ્રીરામ રામ 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 બોલે જ રાખો, બોલે જ રાખો, બોલે જ રાખો. જ્યારે સમય મળે ત્યારે બોલો. એવું નથી આટલી વખત, આટલા વારથી, આ સમયે. નામ જપ માટે કોઈ નિયમ નથી ભાઈ. અને મિત્રો દુઃખી થવાથી તમારું સારું નહીં થઈ જાય. તમને એમ હોય કે હું દુઃખી રહું, મોઢું ઉદાસ રાખીને બેસું, બરોબર છે, આમ કરીને બેસું કે આમ બેસું. હા, 5 માણા પૂછશે શું થયું ભાઈ, કદાચ કહેશો, નહીં કહો તો વાંધો નહીં, કહેશો, સલાહ આપશે, સાથ નહીં આપે. સાથ કોણ આપશે? કોઈ માણસ નહીં આપે, સાંભળજો, ભગવાન જ આપશે ભાઈ, હંમેશા માટે. એટલા માટે એમની પાસે ઈચ્છા, અપેક્ષા, આશા એમની રાખો, દાદા પાસે, માણસો પાસે નહીં. અને દુઃખી થઈને કાંઈ થવાનું નથી ભાઈ. જે થઈ ગયું છે એ હવે સારું થવાનું નથી. ભવિષ્ય આપણા હાથમાં નથી. અત્યારનો સમય આપણા હાથમાં છે, તો એને બગાડવા કરતાં કહેવાય કે સારી જગ્યાએ, સાચી જગ્યાએ યુઝ કરીએ, બરોબર છે. મિત્રો હનુમાન ચાલીસા દરરોજ એક વખત કરશો ને, તમારી લાઈફ એવી બદલશે ને, બરોબર. પણ દરરોજ કરવાની. ઘણા લોકો 2-3 દિવસ કરે કે દુઃખી ટેન્શનમાં હોય ત્યારે કરે, બસ સ્વાર્થ માટે. બાકી કાંઈ નહીં. સુખમાં ભગવાન કોણ ભાઈ, યાદ ન કરતા હોય. આવું પણ હોય છે ઘણાને. એ શું કામનું? સુખ હોય કે દુઃખ હોય, ઉદાસ હોય કે હસતો ચહેરો હોય, હંમેશા નામ જપ કરો. તમને ક્યારેય દુઃખનો સમય દાદા નહીં આવવા દે ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુકના ગ્રુપ દ્વારા શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને હાઈપ પણ કરી દેજો, મેં જે કીધું સ્ટાર્ટિંગમાં, બરોબર છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. નવું ફેસબુક અકાઉન્ટ છે, એમની લિંક, મારા ઇન્સ્ટા આઈડીની લિંક, તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બસ કર્મ કરતા રહ્યો, દાદાનું નામ જપ કરતા રહ્યો, બરોબર ને. દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ, ભાઈ.